લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરમાં રસ્તા અને ગટરની બદતર હાલત સામે કોંગ્રેસના નેતા હાર્દિક આમોદે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા છે। ગોત્રી વિસ્તારમાં આવેલ ઈએસઆઈ હોસ્પિટલ સામે ખુલ્લી ગટર જોવા મળતા તેમણે રોષ વ્યક્ત કર્યો હતો। હાર્દિક આમોદે જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી શહેરમાં બિસ્માર રસ્તાઓ અને ગટરની સમસ્યા ગંભીર બની રહી છે। તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે 30 વર્ષથી જનતા ભાજપને મત આપે છે અને ટેક્સ ભરે છે, છતાં પ્રાથમિક સુવિધાઓ કેમ નબળી છે। સતત ખોદકામના કારણે રસ્તાઓ ખરાબ હાલતમાં છે, જેના કારણે વાહનચાલકોને મુશ્કેલી અને અકસ્માતનો ભય વધ્યો છે। સાથે જ તેમણે સ્વચ્છ ભારત અને સ્વચ્છ વડોદરા અભિયાન પર સવાલ ઉઠાવતા કહ્યું કે હકીકતમાં શહેરમાં ગંદકી અને ખુલ્લી ગટરની સમસ્યા યથાવત છે। તેમણે તાત્કાલિક પગલાં લેવા અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ જુઓ તમે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીને ખૂબે ભરીને વોટો આપ્યા, પણ વોટ આપ્યા પછી વેરાનું વળતર મળવું જોઈએ। આજે સારા રોડ રસ્તા તો નથી આપી શકતા, પણ આજે જુઓ કે પ્રાથમિક જરૂરિયાત નળ ગટર રસ્તા, આજે તમે જુઓ રસ્તાની હાલત એટલી ખસ્તા છે કે ના પૂછે એની વાત। રોજ લોકોને અકસ્માતથી મોત થઈ રહ્યા છે। એવું કોઈ વોર્ડ બાકી નહીં હોય કે કોઈ રોડ ખોદેલો નહીં હોય, બધા રોડો ખોદી નાખ્યા છે બેફામ મન ફાવે એ રીતના। અને આ લોકોની મિલીભગત છે અધિકારી અને કોર્પોરેટર ને ધારાસભ્યની। જ્યારે એ લોકોની ટર્મ પૂરી થઈ તો ફોટો સેશન કરવા માટે આવી ગયા, પણ આજે હું એવું કહેવા માગું છું કે તમને 5 વર્ષ આપ્યા પછી બી, 30 વર્ષથી તમને શાસન આપ્યા પછી બી આજે રોડ રસ્તા અને ગટરની હાલત એઝ ઇટ ઇઝ છે। તો હું પબ્લિકને બી જણાવવા માગું છું, જનતાને બી આહવાન કરવા માગું છું કે જે તમારો વેરો છે વેરાનું વળતર ના મળે તો આ ભારતીય જનતા પાર્ટીને જાકારો આપવાની જરૂર છે, કારણ કે ભારતીય ભ્રષ્ટાચારી પાર્ટી નામ રાખવાની જરૂર છે અમને, એવી સ્પષ્ટ મારી માગણી છે। અને આ જે ગટર ખુલ્લી છે એ તાત્કાલિક ધોરણે થવી જોઈએ। અને બાજુમાં કચરાપેટી, આજે જુઓ સ્વચ્છ ભારતની વાતો થાય છે, સ્વચ્છ વડોદરાની વાત થાય છે, તો આ તમે જોઈ શકો છો કે ગાય કચરો ખાઈ રહી છે। તો આજે લોકોને કેન્સરથી લોકો પીડાઈ રહ્યા છે, એનું કારણ બી સ્પષ્ટ દેખાઈ આવે છે। અને આ તાત્કાલિક ધોરણે આ થવું જોઈએ, નહીં તો આનો જે બી અધિકારી હોય, જે બી કોન્ટ્રાક્ટર તાત્કાલિક સસ્પેન્ડ કરવો જોઈએ એવી માંગ છે। વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા।